મિત્રો આ છે ધોરણ 5, બરાબર ને, સ્ટેન્ડર્ડ 5, બરાબર. આ છે ઇંગ્લિશનું ત્રિમાસિક કસોટી જે તમારે લેવાની છે ઓગસ્ટમાં, બરાબર, ઓગસ્ટ 2024. તો મિત્રો આપણે જોઈએ કેવા પ્રકારના સવાલ પૂછાઈ શકે છે. તો ઇટ ઇઝ ડર્ટી ઇનસાઇડ ધ ક્લાસરૂમ, તો શું કરવું જોઈએ? ક્લીન ધ ફ્લોર, સાફ કરવું જોઈએ, બરાબર. નેક્સ્ટ, ધ ટીચર એન્ટર્સ ધ ક્લાસ ઇન ધ આફ્ટરનૂન, એટલે બપોરના સમયે ટીચર ક્લાસમાં આવે છે, તો આપણે શું કહેવાનું? સે ગુડ આફ્ટરનૂન. ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બોર્ડ એન્ડ સે, ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બોર્ડ એન્ડ સે, તો આપણે શું કહેવાનું? લુક એટ ધ બ્લેક બોર્ડ, બરાબર. વેન યુ એન્ટર ઇન યોર ક્લાસરૂમ વોટ ડુ યુ આસ્ક યોર ટીચર, જ્યારે ટીચર ક્લાસમાં આવે છે તમે શું કહો છો? વોટ ડુ યુ આસ્ક ટુ યોર ટીચર, બરાબર. મે આઈ કમ ઇન, આપણે મે આઈ કમ ઇન પૂછીએ, બરાબર ને. નેક્સ્ટ, વેન ધ ટીચર સે શો મી યોર હોમવર્ક વોટ એક્શન વિલ યુ ડુ? શો ધ નોટબુક આવશે, બરાબર. નેક્સ્ટ, ધ ટીચર વોન્ટ્સ એવરી વન ટુ સિંગ ધ પોયમ વિથ એક્શન, ટીચરને ઈચ્છા છે કે તમે બધા જ પોયમ ગાઓ, તો લેટ્સ સિંગ, બરાબર ને. નેક્સ્ટ, યોર ફ્રેન્ડ ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસરૂમ, તમારા મિત્ર ક્લાસમાં ચિલ્લાય છે, વોટ ઇન્સ્ટ્રક્શન વિલ યુ ગીવ હિમ, તો આપણે શું કહીએ? સાયલેન્સ પ્લીઝ, બરાબર, આ પ્રમાણે. વેન ધ સ્કૂલ બેલ રિંગ્સ એટ 5 PM, કે સાંજે 5 વાગે જ્યારે સ્કૂલનો બેલ વાગે છે, વિચ ઇન્સ્ટ્રક્શન ડઝ ધ ટીચર ગીવ, ટીચર શું કહે છે? ક્લોઝ યોર સ્કૂલ બેગ, બરાબર, આવી રીતે જ કહે છે. યોર ટીચર સેઝ શાર્પન યોર પેન્સિલ વોટ વિલ યુ રિપ્લાય, ટીચર એમ કહે છે કે તમારી પેન્સિલને શાર્પન કરો, તો તમે શું કહેશો? યસ આઈ વિલ. ધીસ કમાન્ડ ઇઝ શો મી યોર નોટબુક, બરાબર ને. શો મી યોર નોટબુક, તમે શું કરશો? શો ધ નોટબુક. પ્લીઝ પાસ મી ધ વોટર બોટલ, તો તમે શું કરશો? હેન્ડ ઓવર ધ વોટર બોટલ ટુ હિમ પોલાઇટલી. અરેન્જ ધ ફોલોઈંગ એલ્ફાબેટિક, બધાથી પહેલાં એ વાળું આવશે, તો આ બી આવી શકે, આ બી આવી શકે. BCDEF, તો F, બરાબર ને, F. PQR, તો આ આન્સર આવશે, બરાબર ને. આવી રીતે જોઈ લેવાનું, બધી વસ્તુ જોઈ ABCD પ્રમાણે ગોઠવી લેવાનું. ઓડ ઇન્સ્ટ્રક્શન જોવાનું, બરાબર ને. ઓપન યોર ટેક્સ્ટ રાઇટ છે, સ્ટેન્ડ અપ, ડોન્ટ ક્રોસ ધ રોડ અને સિટ ડાઉન, તો આ રસ્તા પર લાગુ પડે ને આ બધી સ્કૂલમાં લાગુ પડે, તો આન્સર આવશે ઓપ્શન C, બરાબર. અહીંયા આપેલું છે ઇફ યુ રીડ ડુ નોટ ટચ ધ ફ્લાવર્સ વોટ શુડ યુ ડુ, તમને એમ કીધું છે કે ફ્લાવરને ટચ કરવું નહીં, તો આપણે શું કરવાનું છે? ડુ નોટ ટચ, આપણે એને ટચ કરવાનું નથી, બરાબર. અહીંયા આપણે જોઈએ, વેન યુ ગો ટુ પ્રેયર એસેમ્બલી યુ ફીલ કામ, આપણને શાંતિ લાગે છે પ્રાર્થના રૂમ પર ને. વેન યુ લૂઝ યોર ગેમ યુ ફીલ, જ્યારે આપણે રમત રમી જાય આપણને શું લાગે છે? સેડ. વેન યુ ફાઇટ વિથ યોર ક્લોઝ ફ્રેન્ડ યુ ફીલ અપસેટ, આપણે નિરાશ થઈ જઈએ છીએ જ્યારે આપણે નજીકના વ્યક્તિ સાથે લડીએ છીએ. વેન યુ ગેટ બર્થડે ગિફ્ટ યુ ફીલ હેપી. વેન યોર ફાધર સ્કોલ્ડ યુ, જ્યારે પપ્પા ખીજવાય છે તો યુ ફીલ સેડ, બરાબર ને. આગળ જોઈએ, રીડ ધ સેન્ટેન્સ એન્ડ સે ટ્રુ ઓર ફોલ્સ. પ્રિન્સ બ્રોટ અ ન્યૂ શર્ટ્સ, તો ટ્રુ. સાવન હેઝ 5 kites, ટ્રુ, બરાબર ને. આ તો ચેપ્ટરમાંથી છે, આપણે તે પ્રમાણે જોવાનું છે, બરાબર ને. હવે રીઅરેન્જ ધ વર્ડ, તો ધેર આર 3 cats, ઓકે. ધેર ઇઝ અ બોય ઓન ધ સ્લાઇડ, ધીસ ઇઝ માય સ્કૂલ, ઓકે. આ પ્રમાણના વાક્ય તમે 4-5 ને કરી લેજો. પ્રોપર રાઇમિંગ, જોય ડોટ બોય, થિંગ સિંગ, બિગ ડિગ, ગુડ વુડ, ઓકે. ટ્રી અને ફ્રી, આ પ્રમાણે આવશે. હવે અહીંયા ફિલ ઇન પ્રોપર ગિવન એક્ઝામ્પલ, બોય તો બોયઝ, બોક્સ તો બોક્સીસ, તો કાવનું શું આવશે? એસ લગાવવાનું, અહીંયા ES લગાવવાનું બહુવચનમાં, અહીંયા S લગાવવાનું, અહીંયા ES લગાવવાનું અને S લગાવવાનું, હોમ્સ, બરાબર ને. ઓકે, આગળ જોઈએ, ગીવ આન્સર વર્ડ. ઇઝ ધેર સ્લાઇડ ઇન યોર સ્કૂલ, તો હા હોય તો યસ ને ના હોય તો નો. ઇઝ ધેર અ ચોક ઓન ધ ટેબલ ઓફ ધ ક્લાસરૂમ, ઓકે. આ તમારા પ્રમાણે આપવાનું છે.
તમારા પ્રમાણે, બરાબર ને. નેક્સ્ટ અહીંયા જોવાનું છે અર્થ ને ટ્રી, પ્લાન્ટેશન મેક્સ અવર અર્થ ગ્રીન આવી જાય. ફેવરેટ સીડ પરથી એક વાક્ય બનાવવાનું. આપણે કહીએ ને માય ફેવરેટ સીડ ઇઝ અ જેકફ્રૂટ સીડ, ચાપો ન થઈ બરાબર ને. પછી ડીગ હોલ, માય ફાધર ડિગ્સ હોલ ફોર પ્લાન્ટિંગ ટ્રી. આ પ્રમાણે તમારે કરવાનું. અહીંયા વોટર ડેલી, આઈ વોટર પ્લાન્ટ્સ ડેલી, આવી રીતે વાક્ય બનાવવાનું, બરાબર ને. નેક્સ્ટ જોઈએ આપણે. અહીંયા આપણે કયો મેચ થાય તે જોવાનું, બરાબર ને. FACE ફેસ, આ મેચ થાય. વિચ સિમિલર ટુ રિટર્ન, રિટર્ન એટલે કમબેક, પાછું આવો ને કમબેક, બરાબર ને. આઈ પ્લેસ, અ પ્લેસ ટુ સ્ટડી, સ્ટડી કાં આપણે કરીએ, હોસ્પિટલ, ટેમ્પલ, શોપ કે સ્કૂલ? તો આન્સર આવશે સ્કૂલ. ઓપોઝિટ ઓફ ફાસ્ટનું શું થશે? સ્લો. વિચ વર્ડ કેનોટ બી મેડ ફ્રોમ સ્કોલ્ડ, સ્કોલ્ડમાંથી કયો શબ્દ નહીં બનાવાય? આટો બને, આટો બને, આ ટોલ્ડ નહીં બનાવે, બરાબર ને. ઓકે મિત્રો, તો 6, 7, 8, 9, 10, 11, 12 તમે 54 રીખો છો, બરાબર ને. આ હવે ક્રિકેટ, ફૂટબોલ, કેરમ ને ટેનિસ, તો આન્સર આવશે કેરમ. બ્રધર, ફ્રેન્ડ, મધર, સિસ્ટર, તો આન્સર આવશે ફ્રેન્ડ. અલગ વસ્તુ એટલે અલગ પડે. નોઝ, ટીટ, યર ને બોડી, તો આન્સર આવશે બોડી. ઓકે, 4 ને 5નો આન્સર તમે મને કમેન્ટ બોક્સમાં મોકલો. કપબોર્ડ, તો કપબોર્ડ. સન ફ્લાવર, તો સનફ્લાવર. હોમ વર્ક થઈ ગયું, બરાબર. બટર ફ્લાય. મેન ગો એટલે મેંગો. બીટર ગડ. કપ બોર્ડ, બરાબર. આ પ્રમાણે આપણે જોવાનું છે. નેક્સ્ટ BED બેડ, બેડ. ગોલ્ડ, ગુડ, ગોલ્ડ. હવે નવો શબ્દ બનાવવાનો છે. ચેન્જ એની વન લેટર, એક જ શબ્દ બદલવાનો છે આમાં. DEAR ડિયર, તો આપણે બદલી શકીએ DEER ડિયર. CAT કેટ, તો આમાં આપણે FAT ફેટ. ઓકે, આ 3 તમે બનાવવાની કોશિશ કરો મિત્રો. ઓકે, ઓપોઝિટ નાઇટનું આવશે ડે, બિગનું આવશે સ્મોલ, નાઇટનું આવશે DAY ડે, બિગનું આવશે SMALL સ્મોલ, ગુડનું આવશે બેડ અને ઓપનનું આવશે ક્લોઝ, ગોનું આવશે કમ. ઓકે મિત્રો, આવી રીતે કરવાનું છે. આઈ લોસ્ટ અ બાઇસિકલ રેસ, આપણે બાઇસિકલ રેસ હારી ગયા, તો શું આવશે? સેડ. આઈ ગોટ ગિફ્ટ ફ્રોમ માય બર્થડે, બર્થડેમાંથી આપણને ગિફ્ટ મળી, તો શું આવશે? હેપી. માય બ્રધર બ્રોક માય ટોય, તો આપણે થઈએ એંગ્રી. આઈ હર્ડ અ લાઉડ થંડર સોન્ગ, તો સ્કેર્ડ. અને છેલ્લે આવશે એક્સાઇટેડ. ઓકે મિત્રો, આ શોર્ટ ટાઈપ આન્સર છે. ફાઇન્ડ ઇનકરેક્ટ સ્પેલિંગ એન્ડ કરેક્ટ ઇટ. પૂર્વાંશ અને કાવ્ય આર કઝિન, આ સ્પેલિંગ ખોટી છે, સાચી લખવાની છે. ડે પિક ધ બેગ્સ વિથ, ડે પિક પેક, આ પેકની સ્પેલિંગ રોંગ છે. ડે એન્જોયડ બોન ફાયર ઇન ધ કેમ્પ, તો આની સ્પેલિંગ રોંગ છે. જોય એન્ટર્ડ ઇન ટુ ધ ક્લાસરૂમ, આ સ્પેલિંગ ખોટી છે. તો આ બધી આપણે સ્પેલિંગ સુધારવાની છે મિત્રો. ઓકે, સી રિટર્ન્ડ હોમ એટ નાઇટ, તો એટ નાઇટ એટલે ઇન ડાર્ક. રિપ્લાય એટલે શું આવશે? તો આન્સર. જંગલ એટલે શું આવશે મિત્રો? તો ફોરેસ્ટ. આ પ્રમાણે આન્સર આપણે બદલવાનું છે. ઓકે, ઉપરના જે રિયા વોક અપ અર્લી વન મોર્નિંગ, આ પ્રમાણે આપણે વાક્ય ભરવાનું. સી વેન ટુ ગાર્ડન. ધે ગેવ ડેશ ટુ પ્લાન્ટ્સ ધેટ ડે, ધે ગેવ વોટર. ઓકે મિત્રો, આ પ્રમાણે આપણે ભરવાનું છે. વિચ રાઇમ વર્ડ્સ, કેટનું શું આવશે? હેટ. ડોગનું શું આવશે? ફોગ. ડઝ નોટ આપેલું છે એટલે અહીંયા ડે આવશે, બરાબર ને. આ પ્રમાણે તમારે જોવાનું છે મિત્રો. ઓકે, રાઇમિંગ વર્ડ્સ જ છે, બધા રાઇમિંગ વર્ડ છે. ઓકે, ટ્રુ ઓર ફોલ્સ છે. સિંગ અને રિંગ કરેક્ટ, તો ટ્રુ આવશે અહીંયા. ઓકે, ઓડ રાઇમિંગ વર્ડ, તો આ ટીલ મિલ, આ રાઈટ છે, તો આન્સર આવશે, બરાબર. આ પ્રમાણે તમારે જોઈ લેવાનું. સિક, તો ક્વિક. હેટ, તો રેટ, આવી રીતે જોઈ લેવાનું.
ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો. બીજા સબ્જેક્ટનો વિડીયો પર જોઈશું. બેકનું આવશે કેક, માઉસનું આવશે હાઉસ. આ પ્રમાણે બધા રાઇમિંગ જોઈ લો, બરાબર ને? ઓકે મિત્રો, ચાલો થેન્ક યુ. મળીએ આપણે બીજા વિડીયોમાં.